गोविंदा તે કેવું હોય છે? ચાલો આજે તમને લઈ જઈએ અસલી નાગલોકમાં. તે ના વિચારતા કે નાગલોકના નામે એક ગુફાને બતાવી દઈશું. ખતરાનો હવાલો આપી પાછા ફરીશું. આ વિચારીને તમે જો આ શો ન જોયો તો સાચું માનો તમે એક અદ્ભુત જગ્યા જોવાનું ચૂકી જશો. આ એક એવી જગ્યા છે જેની કહાની જોડાયેલી છે લક્ષ્મણ સાથે, તેમના શેષનાગ અવતાર સાથે અને આજના નાગલોક સાથે. ત્રેતાયુગના નાગલોકની આજની સફર તેટલી સરળ નથી. ખતરો છે બહુ, મોટા મોટા ખતરા, એટલા મોટા કે હાથ છૂટ્યો તો જિંદગીનો સાથ છૂટ્યો. પણ આ વખતે કોઈ બહાનું નહીં ચાલે. આજે પહેલીવાર ટીવી પર તે નાગલોક હશે જ્યાં ક્યારેક નાગ દેવતાનું રાજ હતું, જ્યાં આજે પણ તેમના રક્ષક હાજર છે. સોફા પર આરામથી બેસી જાઓ, રિમોટને બાજુમાં મૂકી દો. ચાલો સાથે જઈએ નાગલોકના અદ્ભુત અને રોમાંચક સફર પર. નાગલોક પર ઘણી બધી વાતો થઈ ચૂકી છે. તેના નામ પર ઘણો બધો ડ્રામા થઈ ચૂક્યો છે. હવે નવું શું છે? એવું શું છે જેને તમે આજ સુધી નથી જોયું? ચાલો અમે સીધો સવાલ જ પૂછી લઈએ છીએ. શું તમે નાગલોક જોયું છે? જરા વિચારો. જે જગ્યા અંગે પુરાણોમાં લખવામાં આવ્યું છે, ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે, તે જગ્યા ક્યાંક ને ક્યાંક તો જરૂર હશે. આજે અમે તમને એવી જગ્યાએ લઈ જઈશું જે નાગલોકનું દ્વાર કહેવાય છે. ક્યારેક કાચા રસ્તે તો ક્યારેક પાકા રસ્તે, જંગલોમાંથી પણ પસાર થયા, નદીઓ પણ પાર કરી. ગામના કાચા રસ્તાઓમાંથી પસાર થતા અમારી ટીમ છત્તીસગઢના તે વિસ્તારમાં પહોંચી જેની કહાની જોડાયેલી છે લક્ષ્મણ સાથે. ये जगह देखने में जितनी खूबसूरत और अद्भुत है, ये जगह उतनी ही रहस्यमयी और जादुई भी है. कहते हैं कि दंडकारण्य के इसी बीहड़ जंगल में वो रहस्यमयी नागलोक आज भी मौजूद है, जिसकी कहानियाँ हम युगों से हिंदू पुराणों की किंवदंतियों में सुनते हुए आ रहे हैं. यही नहीं तो बताया ये भी जाता है कि भगवान शंकर के गले में विराजे वासुकी, जिस शेष शैया पर भगवान विष्णु लेटे हुए हैं, वो शेषनाग, पद्म शेष से लेकर तक्षक तक सारे नाग देवी देवताओं का एक रहस्यमय संसार, एक जादुई लोक दंडकारण्य के इस बीहड़ जंगल में आज भी मौजूद है. लेकिन दंडकारण्य के इस बीहड़ जंगल में उस रहस्यमय नागलोक तक, रामायण कालीन उन साक्ष्यों तक आपको पहुंचाने के लिए हमें देश के सबसे जहरीले सर्पों वाले इस इलाके का, दंडकारण्य के इस बीहड़ जंगल का बेहद ही खतरनाक, हैरत अंगेज और रोचक सफर तय करना होगा. तो आइए चलते हैं उस रहस्यमयी नागलोक के सफर पर, जिसे हमने अब तक सिर्फ किंवदंतियों में ही सुना है. શું કદાચ તમે તે તો નથી વિચારતા ને કે નાગલોકની શોધમાં લક્ષ્મણનું નામ કેમ? ચાલો બતાવી દઈએ. તે તો બધા માને છે કે લક્ષ્મણ શેષનાગના અવતાર હતા. કહેવાય છે કે શ્રીરામ સાથે વનવાસ દરમિયાન લક્ષ્મણે એકવાર પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
લક્ષ્મણ શેષનાગ બનતા જ ત્યાં તેમના હજારો રક્ષક સાપ પણ પહોંચી ગયા હતા. દાવા મુજબ ત્રેતા યુગની તે નિશાની, તે નાગલોક આ જંગલોમાં આજે પણ છે, જેને શોધવાનો પ્રયાસ કર્યો અમારી ટીમે. रहस्यमय नागलोक के मकरभंजा झरने तक पहुंचने के लिए हमें करीब 13,000 फीट की गहरी इस खाई में नीचे उतरना होगा. खाई में एक नदी दिखाई दे रही है. ये नदी मकरभंजा झरने से ही निकलती है और इसी नदी के रास्ते होते हुए हम लोग मकरभंजा झरने तक पहुंचेंगे. लेकिन इस नज़ारे को देखकर अंदाजा लगाया जा सकता है कि हमारा आने वाला सफर कितना खतरनाक होगा. પહેલા ખીણમાં ઉતરવાનું હતું, પછી ઝરણા બાજુ જવાનું હતું. ઘણું બધું રિસ્ક હતું. તે પહેલા અમારી ટીમે તે તપાસ કરી કે દાવા અને રસ્તામાં કોઈ તાલમેલ છે કે નહીં. જરા આ ઝરણાને જુઓ. આ છત્તીસગઢનું સૌથી ઊંચું ઝરણું છે. 400 ફૂટ ઊંચાઈ છે આ ઝરણાની. આ ઝરણાનું ટ્રેકિંગ એટલે જીવ હથેળીમાં લઈને ચાલવું. बहुत ऊंचा नीचा चढ़ना उतरना पड़ता है और नीचे 100 फीट 200 फीट ऊपर नीचे 1000-1200 है ना, 1000-1200 फीट ऊपर नीचे चढ़ना उतरना पड़ता है. पूरा मौत का खतरा है, पूरा मौत का खतरा है. और नीचे गिर गया तो गया फिर एकदम काम से बाहर. નક્કી કરી લીધું પછી પીછે હટ શું કરવી? હવે અમારા દિલમાં પણ તે નાગલોકને લઈ ઉત્સુકતા વધી રહી હતી. ખબર નહીં કેવો નજારો હશે. તે નાગલોક આદિવાસીઓ માટે આરાધ્ય છે. માન્યતા મુજબ ત્યાં નાગદેવતા રહે છે. અમે પણ તેમનો પૂરો સાથ આપ્યો. હજુ તો પહેલી જંગટ જીતી હતી. પર્વત પરથી નીચે ઉતરવું કોઈ નાનો પડકાર નથી. પગ લપસવાનો ડર સતત રહે છે. जशपुर के छत्तीसगढ़ के इस जंगल में छोटा नागपुर के इस पठार में 25 प्रजाति के सर्प पाए जाते हैं, जिसमें से 13 से 14 प्रजाति के सर्प जो है वो काफ़ी विषैले होते हैं. फिसल रहे थे हम लोग. काफ़ी जो रास्ता है वो काफ़ी मुश्किल है और इन 12 से 13 प्रजाति के जो जहरीले ये जो सर्प होते हैं, उन सर्पों के काटने से 1 घंटे के भीतर इंसान की मौत हो सकती है. काफ़ी जहरीले ये सर्प होते हैं. અમને ખબર હતી કે આ રસ્તો મોતના મુખમાં લઈ જાય છે, પણ પહેલીવાર તે નાગલોકને દુનિયા સમક્ષ લાવવા માટે ખતરો તો ઉઠાવવો પડશે. खतरा तो उठाना पड़ेगा. कुछ मुश्किलों का सामना कर कर हम मकरभंजा के इस झरने तक तो पहुंच गए, लेकिन यहाँ से हमारा सफ़र खतरनाक हो जाता है. रहस्यमय नागलोक का कुंड हजारों फीट की ऊंचाई से बहने वाले इस झरने के मध्य में स्थित है और उस कुंड तक पहुंचने के लिए हमें इन खड़ी चट्टानों की हजारों फीट ऊंची चढ़ाई करनी होगी. लेकिन झरने का पानी रिसने की वजह से चट्टानों पर काई जम गई है, चट्टानों पर नमी है और ऐसी परिस्थिति में इन चट्टानों पर चढ़ना मौत को दावत देने के बराबर हो. હવે આને સંયોગ કહો કે બીજું કંઈ, જે ઝરણાની કહાની નાગલોક સાથે જોડાય છે તેને જોઈને લાગે છે કે કોઈ સાપ સરકી રહ્યો હોય. પણ પડકાર મોટો હતો. રણનીતિ બનાવીને ચડવું પડશે. લોકોએ 2 રસ્તા બતાવ્યા. પહેલો લાંબો અને આરામદાયક છે, બીજો નાનો પણ ખતરનાક છે. અમે નાનો રસ્તો પસંદ કર્યો. ખતરો વધારે છે, પણ નાગલોક તો જલ્દી પહોંચી જઈશું. આ ચઢાણ સરળ નહોતું. અહીં તે જ ચઢી શકે છે જે નિષ્ણાંત હોય. અમે બિલકુલ ઝરણાની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા. પાણી નીચે વહી રહ્યું હતું અને અમે ઉપર જઈ રહ્યા હતા. બીજા લોકોનું પણ ધ્યાન રાખવાનું હતું. નાની અમથી ભૂલ એટલે જીવ ગુમાવવો, પણ એક જગ્યાએ મામલો ફસાયો.
આ ટીમ ટ્રેકિંગ કરવામાં નિષ્ણાંત છે. અમે કેટલાય ખતરાઓનો મુકાબલો કરી ચૂક્યા છીએ, પણ અશક્ય શબ્દ આજે પહેલીવાર મોઢામાંથી નીકળ્યો હતો. અમારી ટીમે મજબૂરીમાં પીછેહટ કરવી પડી. આ અમારી માટે મોટો ઝટકો હતો, પણ અમે હાર ન માની. નાના રસ્તાની જગ્યાએ મોટા રસ્તાથી જવા માંડ્યા, જે પહેલા કરતા થોડો ઓછો ખતરનાક હતો, પણ મુશ્કેલી પણ અહીં કંઈ ઓછી નહોતી. हमारा असफल रहा. दूसरा रास्ता खोजकर हमने ये दूसरा प्रयास शुरू किया है, लेकिन ये रास्ता भी बेहद तंग है. चट्टान पर काफ़ी कम जगह है आगे बढ़ने के लिए. ये चट्टान पूरी तरीके से खड़ी चट्टान है. एक तरफ नीचे पूरी खाई है और दूसरी तरफ कहीं उगाई घास को, पौधों को पकड़कर हमें इस चट्टान पर आगे बढ़ना पड़ रहा है. यहाँ रास्ता तो है, लेकिन बेहद ही तंग और मुश्किलों भरा रास्ता है. लेकिन नागलोक के रहस्य तक आपको पहुंचाने के लिए हमें इसी रास्ते पर आगे बढ़ना होगा. इसके अलावा कोई दूसरा चारा हमारे पास नहीं है. પણ તે મંઝિલ સામે આ મુશ્કેલી કંઈ નથી. ઉપર આપણને નાગલોક મળશે. દાવા મુજબ જ્યાં લક્ષ્મણે શેષનાગનું રૂપ લીધું હતું, જ્યાં આજે હજારો રક્ષક સાપ રહે છે. લાંબા રસ્તે ઝરણાને તો પાર કરી લીધું, પણ મોડું થઈ ગયું હતું. એક સુરક્ષિત જગ્યા શોધીને રાત પસાર કરવામાં જ ભલાઈ હતી. રાત્રે નાગલોકને લઈ આદિવાસીઓએ કેટલીય કહાનીઓ સંભળાવી, પણ અમારે જ્યાં જવું હતું તેનો સંબંધ શેષનાગ અને નાગલોકથી હતો, જ્યાં અમે બસ પહોંચવાના જ હતા. દાવા મુજબ આ જ તે ગુફા છે જેની અંદર આજે પણ નાગલોક વસે છે. અંદર સાપ જ સાપ છે. ગુફાનું મોં સાંકડું હતું. માણસને પણ સાપની જેમ સરકતા જવું પડશે. તે સમયે શું થયું જ્યારે અમારી ટીમ અંદર દાખલ થઈ? ગુફાની અંદર નાગલોક જવાનો રસ્તો છે. અમારો સામનો પણ રક્ષક સાપો સાથે થશે. અસલી પડકાર તો ગુફાની અંદર હતો. નાગલોક જવા માટે એકદમ સાંકડા રસ્તામાંથી પસાર થવાનું હતું. વચ્ચે નાગલોકના રક્ષકો સાથે પણ સામનો થઈ શકે છે. જે જગ્યા સાથે લક્ષ્મણના શેષનાગના અવતારની કહાની જોડાયેલી છે, પર્વતના જે વિસ્તારમાં નાગલોક હોવાનો દાવો કરવામાં આવે છે, તે ગુફાની બહાર અમારી ટીમ પહોંચી ગઈ હતી. मैं नहीं जाऊंगा सर, मेरे को डर लगता है. क्यों? बड़ा बड़ा यहाँ सांप वगैरह रहता है सर, बहुत बड़ा बड़ा है. हम लोग डर से नहीं घुसते हैं. मैं आगे चल रहा हूँ ना, आप पीछे रहिएगा. ગુફા તો ન કહી શકીએ, સાંકડો રસ્તો હતો. अगर कोई बड़ा जानवर आपके सामने आ जाए तो आप उस से लड़ सकते हैं, उसका सामना कर सकते हैं. लेकिन सोचिए कि एक ऐसी जगह में जहाँ पर सिर्फ जो जगह सर्पों के जानों के लिए बनी है और लोग यहाँ से 50 से 100 फीट लंबे, सैकड़ों फीट लंबे विशालकाय सर्पों के निकलने का दावा करते हैं. ये हकीकत है या सच्चाई, ये बिल्कुल पता नहीं है. लेकिन ये सौदा मौत का सौदा है, इस कहानी को आगे बढ़ाना. लेकिन सिर्फ नागलोक का रहस्य आप तक पहुंचाने के लिए इसके अंदर जाने की एक कोशिश करेंगे. बहुत डर लग रहा है अंदर से, मैं आपको बता नहीं सकता. जो डर झरने के ऊपर मैं जब चढ़ा था, वो जो डर था उससे 100 गुना ज़्यादा डर है. નાગલોકની કહાનીઓ યાદ આવવા લાગી. સાપની તસવીરો મગજમાં ફરી રહી હતી. કેટલીય વાર ભ્રમ થયો, પણ અમે ખુદને હિંમત આપી.
कैमरा कैमरा खिसकाओ, कैमरा खिसकाओ, कैमरा खिसकाओ, कैमरा खिसकाओ, खिसकाओ कैमरा, मैं पकड़ लूँगा, खिसकाओ। ओह, ये देखिए, यहाँ से दो रास्ते जो है वो अंदर जाने के, एक ये रास्ता है और दूसरा रास्ता इस तरफ है। यहाँ से लेके काफ़ी सकरे जो है, ये दोनों रास्ते काफ़ी सकरे रास्ते हैं और आपको जो है सर्पों की तरह लेट कर ही इस रास्ते से जाना पड़ रहा है। और जैसे ही हम लोग अंदर घुसे, ऑक्सीजन की काफ़ी कमी जो है, ऑक्सीजन की काफ़ी कमी इस गुफा के अंदर है। यहाँ पर बिल्कुल भी ऑक्सीजन नहीं मिल पा रही है। थोड़ा ही अंदर मैं आया हूँ, थोड़ा ही अंदर मैं आया हूँ, लेकिन मेरी सांस फूलने लगी है। આ તસવીરે સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ મોટા સાપોનું જ દર હતું. તેમના દરો આવી રીતે જ એકબીજાથી જોડાયેલા રહે છે. અમારી ટીમે થોડો વધુ પ્રયાસ કર્યો ત્યારે જ એક ચીસ સંભળાઈ. ओ गोविंदा, एक सर्प जो है, एक सर्प जैसा मुझे आकृति दिखाई, पता नहीं डर था या क्या, एक सर्प जैसी आकृति जो है वो दिखाई दी, पता नहीं ये डर था या क्या। यहाँ से बाहर निकलो, पहले यहाँ से बाहर निकलो, यहाँ से बाहर निकलो, यहाँ से बाहर निकलो. ડરથી પરસેવો છૂટી ગયો. મગજ હજુ અંદર જોવા મળતી આકૃતિના વિચારમાં જ હતું. તે સાપ હતો કે કોઈ ભ્રમ? ધીરે ધીરે અમે અંદર પહોંચ્યા. અરે હા, આ તો સાપ જ છે. અમારી ટીમ ખાલી હાથ જઈ શકે તેમ નહોતી. અમે શહેર પહોંચ્યા, એક સ્નેક કેચરની શોધ કરી. એક સાપ પકડવાવાળાને શોધી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે આ આખો વિસ્તાર રમવન માર્ગનો છે. અહીં એક મંદિર છે શ્રીરામનું, નહીં લક્ષ્મણનું. હવે આ મંદિર અને આ ગુફા બંનેનું એક જ વિસ્તારમાં હોવું સંયોગ છે કે પછી બીજું કંઈ? પણ કહાની તે છે કે વનવાસ દરમિયાન શ્રીરામ અહીં આવ્યા હતા. અમારી ટીમની મુલાકાત એવી વ્યક્તિ સાથે થઈ જે સાપ પકડવામાં નિષ્ણાત છે. आपके सांप को देख के भागते समय का एक वीडियो है, उसमें भी सांप क्लीन नहीं दिख पा रहा है, तो कौन सी प्रजाति की थी उस पर हम बात नहीं कर सकते हैं. लेकिन नमी युक्त होना उस स्थान का, और जहां ऑक्सीजन की कमी है क्योंकि आपको भी सांस लेते नहीं बन रहा था. और जैसा कि अब हम देख रहे हैं कि ठंड का मौसम शुरू हो रहा है और ये सांप शीतकालीन निंद्रा में जाते हैं, यानी पूरे ठंडे भर वो बाहर नहीं निकलते हैं. किसी सुरक्षित स्थान पे वो ठंड अपना गुजारा करते हैं. तो ऐसे किसी गुफा में जहाँ ऑलरेडी नमी है, ठंड अधिक है, तो वहाँ किसी सांप का शीतकालीन निंद्रा में जाना ये थोड़ा नामुमकिन सी बात लगती है, संभव नहीं. વાત તો સાચી છે, ઠંડીમાં સાપ ગરમ જગ્યાની શોધ કરે છે, પણ તે ગુફાનું વાતાવરણ ઝરણાના કારણે ઠંડુ છે. પછી સત્ય શું છે? તે ગુફા નાગલોકનું દ્વાર છે. ફરી અમે ગુફા તરફ આગળ વધ્યા. અમે ગુફા સામે હતા. અમે અંદર જવાનું વિચારી જ રહ્યા હતા કે એક હલચલ જોવા મળી. ये देखिए, अभी जैसे ही हम लोग गुफा में प्रवेश करना चाहे थे, एक रेड स्नेक द्वार पे ही मिला था जिसे हम बाहर छोड़े. और जैसे ही अब आगे बढ़ना चाहे, ये देखिए एक नाग सांप यानी कोबरा है, और संभवतः ये शीतकालीन निंद्रा की तैयारी पे ही है, तो इसे यहाँ छेड़ना सही नहीं है. ये अपने हिसाब से ठंड गुजारने की व्यवस्था कर चुका है. ये कितना जहरीला होता है? कोबरा तो बहुत जहरीला होता है. हाँ, ये काफी जहरीला सांप होता है. इसके बाइट से आदमी की जान जा सकती है, और इसके साथ जंगल में छेड़छाड़ करना, खास के अभी ठंड के मौसम में, बिल्कुल ही उचित नहीं है.
અમારી ટીમને 3 સાપ મળી ચૂક્યા હતા. ખબર નહીં હવે આગળ શું થશે. અમે ગુફાની અંદર ગયા ત્યાં તો સાક્ષાત સામે મોત હતું. ત્યાં એક મોટો સાપ હતો, કેટલાય ફૂટ લાંબો, જેને પકડવાનો પ્રયાસ થયો. અંતિમ સાપે અમને ખતરાનો સંકેત આપી દીધો હતો. સ્નેક કેચરને સાપે ડંખ ભર્યો. અહીંથી આગળ વધવાની અમારી હિંમત ન થઈ. પડતાલ માટે અમે ખતરો ઉઠાવી શકીએ છીએ, પણ કોઈ બીજાનો જીવ જોખમમાં ન મૂકી શકીએ. નાગલોકની આ પડતાલ અમે સાપોનું ધ્યાન રાખ્યું, કોઈને કોઈ નુકસાન ન પહોંચ્યું. રહી વાત નાગલોકની, તો અહીં સાપોને અનુકૂળ વાતાવરણના કારણે ઘણા બધા સાપો છે. આદિવાસીઓ માટે જ આને નાગલોક કહેતા હશે. પણ આ વિસ્તાર રામાયણ સમયનો છે. અહીંની કહાની પણ લક્ષ્મણ અને નાગલોક સાથે જોડાયેલી છે. એક સાથે આટલા બધા સંયોગ કેવી રીતે હોઈ શકે? જો આ સંયોગ છે તો તે આ ગુફાનો ચમત્કાર છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.